હું અહમદ લુણત ગુલ બાટલી વેસ્ટ યોર્કશાયરમાં રહું છું. છેલ્લા 1 વર્ષથી આપણે COVID-19 જેવી ભયંકર મહામારી સામે ઝઝૂમી રહ્યા છીએ. એના નિવારણ માટે આપણી સરકારે વેક્સિન વિકસાવવા કરોડો પાઉન્ડની સહાય કરી છે અને સાયન્ટિસ્ટોએ રાત દિવસ મહેનત કરી વેક્સિન તૈયાર કરી છે. બાટલીમાં 16 ડિસેમ્બરે વેક્સિનની શરૂઆત થઈ. પ્રથમ દિવસે જ પહેલો ડોઝ 16 જાન્યુઆરીએ અને બીજો ડોઝ જાન્યુઆરીએ મને બીજો ડોઝ આપવામાં આવ્યો. મને એની કોઈ પણ જાતની આડઅસર થઈ નથી. અગર આપને જરા પણ શંકા હોય તો તમારા જીપીની સલાહ લઈ નિર્ણય લેશો અને આ મહામારીને નાબૂદ કરવામાં સરકારના અભિયાનમાં મદદરૂપ થશો. હું કવિ છું એટલે આપની સમક્ષ એક ગઝલ રજૂ કરું છું. અવની પર જ્યારે વંટોળ જોરથી ફૂંકાય છે ત્યારે ઘાસ તો અણનમ રહે પણ ઝાડ ઉખડી જાય છે. એક રમતલ ઘર કલહ કંકાસથી તૂટી પડે એની ઈંટોથી પ્રથમ સંતાન ઘાયલ થાય છે. ખાંડના ખાતર થકી એને ઉછેરો તે છતાં લીમડો તો આખરે કડવો જ સાબિત થાય છે. કેટલો પણ હોય નાનો હોય જો સાચો અવાજ લોકના કાનો સુધી નિશ્ચિત પહોંચી જાય છે. કમનસીબે છે અમારી વચ તફાવત એટલો મૌનમાં ઉઘડું અને એ શબ્દમાં મૂંઝાય છે. હોય ચેપી એટલું ગુલ આંખનું અક્ષર મિલન કે ઉભય મળતા જન્મનો રોગ લાગી જાય છે.